જય જોહાર, જય આદિવાસી। આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। અત્યારે અમે રેડી થઈ ગયા છે, મારા ભાઈની જાનમાં જઈએ છીએ। અમારા જોડે યુગ પણ આવે છે, યુગના પપ્પા અને મારી મમ્મી આવે છે। મારી મમ્મી બી રેડી થઈ ગયા છે। અમે કેવા લાગીએ છે તે કોમેન્ટમાં કહેજો। ચાલો તૈયાર ને? હા તૈયાર ગાડી તૈયાર। લેતા આવો, આ બાજુ ઊભા રહી। હારું, અમારા જોડે ઉન્નતિ પણ આવે છે અને યુગ। ચાલો જઈએ ને। અત્યારે અમે ઘરેથી નીકળી ગયા છે। જાન તો નીકળી ગઈ છે એમ કહે છે, પણ મારા માસીનો છોકરો ને એની વહુ આવવાના છે અમારા જોડે, એટલે અમે એ લોકોને લેવા જઈએ છીએ। પછી એ તો જાનવાળાને બહુ જલ્દી જલ્દી જાઉં પાછળ પાછળ, એટલે પકડી લેશું। સાડી કેવી લાગે છે તે કહેજો ને। ઉતાવળમાં બધું તૈયાર થયા છે એટલે ખબર નથી કેવી લાગવું, પણ બધા કહે કે સરસ લાગે છે, એટલે નીકળી જ ગયા અમે। લે યુગ, બેન્ટ પાર્ટી તા બાજુ આવે છે। આપણે જશું કેમ હે એમને નહીં કરવા દે। એ લોકોને નીકળી જવા દઈએ, સાઈડ પર ઉભા રહીએ। આ બાજુ મારા ભાઈ ને ભાભી આવી ગયા છે, અમે જઈએ છે હવે। જલ્દી જલ્દી જાનવાળાને પકડીએ। હા કે આજે તો યુગ બહુ નાચવાનો છે એટલે તૈયાર થઈ ગયો કે જાનમાં જવા માટે। મામાના લગ્નમાં નાચવું છે યુગને, એટલે યુગ અમારા જોડે આજે આવ્યો છે। રાતે તો એ પછી 10 વાગે ને ઊંઘી જાય આખો દિવસ રમી રમીને, એટલે આજે કે મારે આવવું જ છે એટલે એને લઈ લીધો। કે નાચશે ને? નાચવાનો ને ત્યાં મામા નચાવ હે કે બીજા બહુ બધા મામા છે, એટલે એ નચાવ હે તને। હા લે, વરરાજાની પાછળ જ આવી ગયા આપણે। અત્યારે ઉમરપાડા પહોંચી ગયા છે, હજુ કેટલીક વાર લાગશે ખબર નહીં, લાગે જ કે આપણે 3:30 વાગે પહોંચવું એવું લાગે। કે યુગ ઉડી નહીં જતા? હા યુગ, મામાની ગાડી જાય છે આગળ, વડપાડા આવી ગઈ। ગાડી જવાની છે આ રે, આપણા ત્યાં જ આવવાના હે। અત્યારે અમે રસવાડા પહોંચી ગયા છે। ક્યારના ઉભા રહ્યા છે પણ ખબર નહીં શું કરે છે। 2 વાર ઉભા રહ્યા છે, બહુ મોડું કર્યા કરે। ક્યારે પહોંચું? 4 વાગી 4 તો વાગી જ ગયા છે। અમારે યુગ તો નાચવા આવ્યો છે, પણ કે ક્યારે નાચું, પાછા ઘરે જવાનો ટાઈમ થઈ જાય। જો ચાલ ચાલુ નાચવા કરી જઈએ। બેન પાર્ટી નાચ। ઉતરીને નાચજે પછી. અમે તો અત્યારથી નાચીએ છીએ કે રાતે નહીં નાચ્યો એટલે
હમણાં નાચવું છે એમ. અત્યારે સગાઈની વિધિ ચાલુ છે. नारायण नमः माधवाय नमः ओम गोविंदाय नमः हे श्री परमश्री गुरुभ्याय नमः हे श्री सुदेवताभ्यां नमः हे श्री कुलदेवताभ्यां नमः रामभ्यां नमः हे वाणीहन्य गुरुभ्यास्या नमः ओम सर्वभ्य देवभ्यो नमः
ઓમ નિરંજન ચાલો હવે અમે લગ્નમાંથી જઈએ છીએ ઘરે. અત્યારે અમે ઘરે જવા માટે નીકળીએ છીએ. હજુ મંગળ ફેરા ને એવું બધું બાકી છે, પણ અમારે મોડું થાય છે એટલે નીકળી જ જઈએ છે કે હા 6:30 વાગી ગયા છે ને વાડી પણ લગ્ન છે એટલે ત્યાં ત્યાં બી પણ જવાનું જવાનું છે એટલે અમે નીકળી જઈએ. એ લોકોને તો બહુ મોડું થઈ જશે, 9 તો વાગી જ જશે કે ઘરે આવતા તો વધારે છે. આ વખતે શાકબારા બાજુથી નીકળી જશે. હા હવે રસ્તો બદલી નાખીએ, આ બીજા બાજુ બહુ રસ્તે વાર નીકળ્યા લાગે હવે. એટલે. અત્યારે અમે શાકબારા પહોંચી ગયા છે. યુગ, અમે નાના હતા ને ત્યારે અહીંયા રહેતા હતા શાકબારા. મારા પપ્પા અહીંયા નોકરી કરતા હતા ને ત્યારે. જો મારી સ્કૂલ બતાવું તને, હા ને હમણાં મારી સ્કૂલ આવશે. આ રહી સ્કૂલ, જો આ દેખાય ને આ સ્કૂલ. નાનો હતો ને ત્યારે અહીંયા ભણતો હતો. પપ્પા અહીંયા ભણતા હતા એમ. જોઈએ આ સ્કૂલ. અત્યારે તો બધું નવું બની ગયું, ત્યારે તો આવું નહીં હતું. આ છે શાકબારા, જોયું ને. પેલા દાબ ગયેલા ત્યારે ગયેલા ક્યાં હવે અહીંથી આપણે જશું ચોપડો આવ, પછી ઉન્નતિને ઉતારીને ડાયરેક્ટ નીકળી જશું. હા ઉન્નતિને ઉતારી દે. હું કે ઉન્ની ઉન્ની ચોપડવા આવી ગયું, જવું છે નાનીના ઘરે. મોડું થાય એટલે આપણે બી નીકળી જ જઈએ કે બીજી વાર આવશું. ઉન્નતિને ઉતારવું હોય તો ઉતારી દે અહીંયા સ્ટેશને. તો તને ઉતારી આવીએ. ઉન્નતિનું ઘર અહીંયાથી જવાય અંદર, અહીંયાથી તમારું પેલું sector રહ્યું પેલું દેખાયા જ કરે ઉન્નીનું ઘર. અત્યારે અમે મારા ભાઈ લોકોને મૂકવા આવ્યા છે બલાલ કુવા, પછી અમે પાછા વાડી જઈએ. વાડી બી મેરેજ છે એટલે. અત્યારે 9:30 વાગી ગયા છે. અમે જાનમાંથી ડાયરેક્ટ અમારા ફળિયામાં મેરેજ છે ત્યાં ગયા હતા, ચાંદલો મૂક્યો ને જયમાં પછી ઘરે આવ્યા. પાછું એ લોકોનું નાચવાનું અમારી સાઈડ રાખ્યું છે એટલે પછી પાછું ત્યાં જવાનું ને પાછું તૈયાર થવાનું ને એવું, એટલે ડાયરેક્ટ ત્યાં જ જમીને આવ્યા. ચાંદલો મૂકીને પછી આવી ગયા એમ ઘરે. હવે ડાયરેક્ટ નાચે ત્યાં હા જોવા જ જશું. હવે ડાયરેક્ટ જોવા જ જવાનું છે એટલે હવે પછી મંડપ બાજુ આટો નહીં મારવો. હા એ બાજુ નહીં જવું. મળી આવ્યા બધાને એટલે થાકી ગયા છે એટલે કપડાં ને એવું કઈ બદલવું નથી, આજ રાખ્યા. હવે કોણ તૈયાર થાય પાછું? કંટાળો આવે, બહુ થાક લાગ્યો છે. ચાલશે, થોડીક વાર જોઈ આવશું હા હા પછી આવી જશું. આજે ઉજાગરો નહીં કરવો હવે. હા પાછા યુગના પપ્પા કાલે જવાના સવારે. મારે સવારે વહેલો નીકળવાનું છે પાછું. હમ રોજ કેટલો ઉજાગરો કરવાનો. સારું.